મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી રાજકોટમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણ પર પૂર્વની તૈયારીઓ ચાલી રહી છે। ઉત્તરાયણના આગલા દિવસે પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે। પતંગની ખરીદી થઈ રહી છે, માંજાની ખરીદી થઈ રહી છે। ઓપરેશન સિંદૂરની પતંગ હોટ ફેવરિટ બની ગઈ છે। તો આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે તે પહેલા જ જે પતંગ રસિયાઓ છે પતંગની ખરીદી કરી રહ્યા છે। રાજકોટની સદર બજારમાં ખરીદીનો ધસારો જોવા મળી રહ્યો છે। લોકોની ભીડ ઉમટી રહી છે પતંગો ખરીદવા માટે। ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ દોરીમાં 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે। તો રાજકોટમાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ પૂર્વે તૈયારીઓ કરી રહ્યા છે। આવતીકાલે 14 જાન્યુઆરી છે, ઉત્તરાયણનો પર્વ છે ત્યારે તે પહેલા જ પતંગ રસિયાઓ પતંગની ખરીદી કરતા જોવા મળ્યા છે। બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। પતંગ દોરીના ભાવમાં 20%નો વધારો છે, તેમ છતાં પણ પતંગ રસિયાનો ઉત્સાહ સમાતો નથી। તેઓ પતંગની ખરીદી કરતા જોવા મળ્યા છે। તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે અવનવી પતંગો બજારમાં છે। અલગ અલગ થીમની પતંગો મળી રહી છે। તો વધુ વિગત માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, પતંગ રસિકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવી ખરીદી ચાલી રહી છે? આપને સીધા દ્રશ્યો રાજકોટની સદર બજારમાં દેખાડવા માંગીશ કે જે સવારથી વહેલી સવારથી લોકોનો ઘસારો છે, પતંગ રસિયાઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે ઉત્તરાયણનો પર્વ આવે છે ત્યારે લોકો છે તે ખરીદી માટે ઉમટતા હોય છે। આ રાજકોટની સદર બજાર છે કે સિગ્નલ બજાર તરીકે ઓળખાય છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી બજાર, ત્યાં હજારોની રેજની છે ત્યાં જે સાથે ઊંચી પડશે। આવતીકાલે પતંગોત્સવ છે એટલે કે ઉત્તરાયણનો પર્વ છે, તેને લઈને આ ખરીદી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારની પતંગો છે, તો બાળકો માટે આ ટોપી અને જે માસ્ક છે તે પણ જોવા મળી રહ્યા છે। તડકાથી બચવા માટે ટોપી પણ જોવા મળી રહી છે। અને આ જે કહી શકાય કે આ ભૂંગળા જે વગાડતા હોય છે ઉત્તરાયણના પર્વમાં નાના બાળકો છે તે પણ ખરીદી કરશે। એટલે ચોક્કસપણે મોટા પ્રમાણમાં આજે સદર બજાર પણ મોટી છે અને મોટા પ્રમાણમાં લોકો છે તે ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। ગત વર્ષ કરતા આ વર્ષે ક્યાંક ને ક્યાંક 10 થી 15% જે પતંગના ભાવ અને દોરીના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉમટી પડશે। જો સાંજની વાત કરવામાં આવે તો સાંજે પણ જે લોકો છે હજારોની સંખ્યામાં અહીં ઉમટશે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવશે। તો બીજી તરફ કહી શકાય જે આપણી સાથે અહીંના જે સ્થાનિકો છે, બેન શું તમારું નામ અને શું કહેશો, અત્યારે કેવો વેપાર છે તે ચાલી રહ્યો છે? અત્યારે ખરીદીનો માહોલ બહુ જોરશોરમાં ચાલી રહ્યો છે। અમારે અહીંયા સદરબજારની અંદર રાજધાની સીઝન સ્ટોર નામની દુકાન આવેલી છે અને અત્યારે સવારના 9 વાગ્યાથી લઈને ઘણી ખરીદીમાં માણસો નીકળી ગયા છે, કારણ કે આજે લાસ્ટ ડે છે, 13 તારીખ છે અને આ સદર બજારની અંદર 13 તારીખ એટલે દિવાળી જેવું છે। ચોક્કસથી 13 તારીખ એટલે દિવાળી જેવો માહોલ। તો અન્ય વેપારી છે તેમની પાસે પણ આપણે જવાનો પ્રયત્ન કરશું, કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે અને કહી શકાય કે જે હજારોની સંખ્યામાં જે લોકો છે તે સાંજના સમયે ઉમટતા હોય છે। શું કહેશો, કેવી ખરીદી અત્યારે? સાંજના સમયે ખાસ તો ઉત્તરાયણના સમયમાં જે પબ્લિક વધારે આવતું હોય છે, કેવી ખરીદી હાલ જોવા મળી રહી છે? ખાસ તો આ વખતે કઈ પ્રકારની પતંગો છે તે ચાલી રહી છે ટ્રેન્ડિંગમાં, અને દોરી કઈ પ્રકારની ચાલી છે? દોરી એટલે સાકર છે, યુવા છે, નવી જનરેશનની યુવા મહાસાગરની કંપની રીતે સાકર છે એ બહુ સારી ચાલી રહી છે। અને પતંગમાં જોઈએ તો સિંદૂર છે, મોતી છે, ચોક્કસ જે આપને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર સહિતની જે પતંગો છે તે જે વધારે પડતી ખરીદી છે તે થઈ રહી છે। તો બીજી તરફ લોકો છે આ જ પ્રકારની પતંગો છે વધારે પડતી લેવાની પસંદ કરી રહ્યા છે। જી, લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમ છતાં આ વખતે થોડી મોંઘી પતંગો છે તો પણ ખરીદીનો જોશ લોકોમાં જોવા મળી રહ્યો છે? ચોક્કસથી ગત વર્ષ કરતા આ વર્ષે 10 થી 15% વધારો છે તે પતંગના ભાવમાં અને દોરીના ભાવમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે જે
ક્યાંક ને ક્યાંક માહોલ છે થોડો ફીકો પડ્યો છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે સંક્રાંત આવતી હોય છે ત્યારે આ સવારના સમયમાં ઓછો ઘસારો હોય છે, પરંતુ જેવી બપોર થાય અને જેવી સાંજ થાય ત્યારે હજારો લોકો અહીં ઉમટી પડશે અને ખરીદી માટે ઉમટી પડશે અને કહી શકાય ને કે ઘડિયાળ ઉભરાણું હોય, પગ મૂકવાની પણ જગ્યા ન હોય તે પ્રકારનો માહોલ છે ત્યાં રાજકોટની સદર બજારમાં જોવા મળશે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. એક ગાઈડલાઈન પણ પસાર કરવામાં આવશે કે જે ચોરી કરતા હોય, તસ્કરો હોય, ખિસ્સાકાતરું હોય તેનાથી પણ પોલીસે નિર્દેશ આપશે કે સાવધાન રહેવું. તેને લઈને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ચાઇનીઝ દોરીને લઈને પણ ખાસ કરીને પોલીસ દ્વારા ડ્રાઈવ છે તે પણ ચલાવવામાં આવશે. એટલે ચોક્કસપણે અલગ અલગ તંત્ર દ્વારા જે અહીં બંદોબસ્ત છે તે પણ ગોઠવી નાખવામાં આવશે. જે સદર બજારની બહારની બાજુ છે તો હોકરાનું કામ ચાલી રહ્યું છે તેને કારણે પણ બેરિકેડ મારી દેવામાં આવશે. તમામ જે રસ્તાઓ છે તે બંધ કરી નાખવામાં આવશે. જી આભાર લકીરાજ સમગ્ર